મહાદેવ કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજા? 11મા ચેપ્ટરનો મોટાભાગનો હિસ્સો આપણે પૂરો કરી દીધો છે. હવે માત્ર 2 થિયરી બાકી છે. એમાં એક અગત્યની છે એ ડેવિશન અને ગોર્મરનો પ્રયોગ, અને ઉપરાંત આપણે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતની ચર્ચા કરવી હતી. બરાબર. તો આજના લેક્ચરમાં એક્ઝામ્પલ પહેલાં ગણશું, ત્યાર પછી જે 2 થિયરી છે એ 2 થિયરીની ચર્ચા કરશું. રાઈટ. તો અત્યાર સુધીમાં આ 2 થિયરીથી રિલેટેડ જેટલા પણ એક્ઝામ્પલ છે એના મોટાભાગના એક્ઝામ્પલની ચર્ચા કરશું. પછી અંતમાં એ 2 થિયરી રાખશું, હાઇઝનબર્ગની અનિશ્ચિતતાનો સિદ્ધાંત અને ડેવિશન અને જર્મર અથવા ગર્મર જે કહેતા હોય એનો પ્રયોગ. બરાબર. સારું. છેલ્લે આપણે એવું શીખી ગયા કે ભાઈ દ બ્રોગલીએ કઈ રીતે બહુ સ્માર્ટલી એને કોઈ કણ માટે એક તરંગ લંબાઈ શોધવા માટેનું સૂત્ર આપ્યું. બરાબર. તો સ્ટાર્ટ કરીએ. રાઈટ. મારી પાસે તમે કેલ્ક્યુલેટર ખાસ તમારી પાસે રાખજો. હું આખા દાખલા બોર્ડ પર નહીં લખું. રાઈટ. સૂત્ર અને એની કિંમત મૂકીને ફાઇનલ આન્સરની ચર્ચા કરશું. તમે એને કેલ્ક્યુલેટ કરજો. રાઈટ. તમારી પાસે કેલ્ક્યુલેટર છે જેનાથી આપણો સમય પણ બચે. રાઈટ. અને આપણી એનર્જી પણ બચે. 3 ઉદાહરણ સુધી મેં કરાવી દીધું છે. રાઈટ. આજે 11.4 ઉદાહરણની ચર્ચા કરશું. હું રકમ વાંચું છું. બરાબર. તમે સાથે સાથે ટેક્સ્ટબુકમાં રકમ વાંચજો અને ગણતરી પણ સાથે સાથે જ કરજો. બરાબર. આ વિડીયો પૂરો થવાની સાથે તમારા એક્ઝામ્પલ જાતે તમારી ફેસબુકમાં સરસ મજાના લખાઈ જાવ છે. એ રીતે શાંતિથી વિડીયો જોજો. ભલે 2 કલાક થાય પણ શાંતિથી. ઉદાહરણ 11.4 એમાં 2 ભાગ આપેલા છે. બરાબર. ઉદાહરણ 11.4 પાર્ટીની ચર્ચા કરીએ. 5.4 ગુણાકારમાં 10⁶ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન અને પાર્ટ બીમાં કંઈક 30 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા 150 ગ્રામના બોલ સાથે સંકળાયેલ ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે તમારે શોધવાનું છે. તો પાર્ટ એ અને બીને લખીએ તો આપણે વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન આપેલી છે 5.4 ગુણાકારમાં 10⁶ મીટર પર સેકન્ડ. રાઈટ. અને માસ ઓફ ઇલેક્ટ્રોન તમે જાણો છો કેટલું છે, 0.1 અપ્રોક્સિમેટલી ગુણાકારમાં 10⁻31 kg. રાઈટ. પાર્ટ બીમાં અહીંયા લખું છું બાજુમાં, વેલોસિટી ઓફ ball VB is given as 30 meter per second and mass of ball is given as 150 gram. So if I convert that into kg, so 0.150 kg. ગ્રામમાંથી કેજીમાં જવું હોય તો 1000 વડે ભાગવું પડે. રાઈટ. અથવા 150 ગુણાકારમાં 10⁻³ એટલે 0.150 kg. ફાઇન. ઓકે. તો આ સ્થિતિમાં તમને પૂછે છે કે ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધો. હવે ડી બ્રોગલી તરંગ લંબાઈ માટેનું સૂત્ર તમે જાણો છો, હે ને? ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર શું છે? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ વોટ? h/p. આ ફોટોનની તરંગ લંબાઈનું પણ સૂત્ર છે. બરાબર. હવે જો કોઈ કણ માટેની ચર્ચા થતી હોય તો આની જગ્યાએ પીની જગ્યાએ મોમેન્ટમ આપણે શીખી કે મોમેન્ટમ એટલે શું? માસ ઇન્ટુ વેલોસિટી. તો બંને પદાર્થ માટે મતલબ ઇલેક્ટ્રોન અને બોલ માટે માસ પણ છે, બંનેની વેલોસિટી છે. એચ તો પ્લાન્ક કોન્સ્ટન્ટ છે, દેટ ઇઝ કોન્સ્ટન્ટ. તો બંને કિસ્સામાં આપણે ડી બ્રોગલી વેવલેન્થ ફાઇન્ડ આઉટ કરીએ તો લેમ્બડા ઈ ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી થશે? h/p e. રાઈટ. અહીંયા શું થશે? લેમ્બડા બી ઇઝ ઇક્વલ ટુ h/p b બોલ માટે, આ ઇલેક્ટ્રોન માટે. રાઈટ. પછી મોમેન્ટમ માટે ઇલેક્ટ્રોન માટે શું લખશું બેટા? અહીંયા 6.63 ગુણાકારમાં 10⁻34 અને આ થશે 5.4 ગુણાકારમાં 10⁻6. કારણ કે આની જગ્યાએ શું લખી શકું બેટા? પીની જગ્યાએ શું લખ્યા કંઈ? તો કે વેગમાન બરાબર હું? માસ ઇન્ટુ વેલોસિટી. ઇલેક્ટ્રોનનું માસ ગુણાકારમાં ઇલેક્ટ્રોનની વેલોસિટી. દેટ્સ ઇટ. 5.4 ગુણાકારમાં 10⁶ એને ગુણાકારમાં માસ કેટલું છે? 9.1 ગુણાકારમાં 10⁻31 kg. આને સોલ્વ કરો. ચલો, તમારી પાસે કેલ્ક્યુલેટર છે, આનો આન્સર મેળવો. અહીં આપણે ગણતરી કરીએ તો શું થશે? બોલનું વેગમાન કેટલું થાય? તો કે માસ ઓફ બોલ ઇન્ટુ વેલોસિટી ઓફ બોલ. દેટ્સ ઇટ. સો લેમ્બડા બી કેન બી ગિવન એઝ એચનું મૂલ્ય કેટલું થશે બેટા? 6.63 ગુણાકારમાં 10⁻34
માસ ઓફ બોલ કેટલું થશે 0.150 kg ઇન્ટુ વેલોસિટી 30 મીટર પર સેકન્ડ. આને પણ કેલ્ક્યુલેટ કરો, આને પણ કેલ્ક્યુલેટ કરો ફટાફટ અને આન્સર વેરીફાઈ કરજો. મારી પાસે અહીંયા ગણેલા જ છે આન્સર ટેક્સ્ટ બુકમાં સીધા હું લખું છું. આ આન્સર આવશે 0.135 નેનોમીટર અથવા ગુણાકારમાં 10⁻⁹ મીટર. બરાબર. જ્યારે બોલ માટે એ જ વેવલેન્થ મળશે 1.47 ગુણાકારમાં 10⁻⁴ મીટર. હવે તમને પહેલાં કીધું હતું બેટા કે તારા મારા અથવા આપણી આસપાસની જે રિયલ લાઈફની દુનિયા છે એવા પદાર્થો માટે આપણે પણ એક બોડી જ છીએ, તું હું પણ. બરાબર. તો આપણા માટે આપણું તો માસ હજી વધારે છે, આપણું માસ હજી વધારે મૂકું તો તરંગલંબાઈ હજી ના નહીં આવે. બરાબર. તો ખાલી વિચાર કરો 150 ગ્રામના બોલ માટે પણ તરંગલંબાઈ એટલી નાની છે કે જે માપી શકાય એવી નથી. એટલો મતલબ કે રિયલ લાઈફમાં કણની જેમ જ વર્તે છે, એમાં એના દ્વૈત સ્વભાવ રજૂ કરવાની જરૂર નથી. પણ ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણોની ચર્ચા કરો તો આ તરંગલંબાઈ મેઝરેબલ છે, માપી શકાય એવી છે. એક્સરે અથવા ગામા રેની જે તરંગલંબાઈ છે એના ક્રમની તરંગલંબાઈ જોવા મળે છે ઇલેક્ટ્રોનની. એનો મતલબ કે ઇલેક્ટ્રોન અહીંયા વાસ્તવમાં કણની જેમ નહીં પરંતુ તરંગની જેમ વર્તે છે એવું કહી શકાય. રાઈટ. આ દાખલા પરથી જાણવા જેવો મુદ્દો કે ઇલેક્ટ્રોન માટે ડી બ્રોગલી તરંગલંબાઈ જુઓ અને બોલ માટે જો બેમાં હાથી ઘોડાનો ફેર છે. આ નેનોમીટર છે 10⁻⁹ મીટર, જ્યારે 10⁻34 મીટર છે. આ એક્ઝામ્પલ થઈ ગયો તમારું. કાંઈ છે એની દાખલામાં કાઢ લેવાનું. મેં તમને આની પહેલાં હોમવર્કમાં આપ્યું હતું. બરાબર. પણ તો અત્યારે જોઈ લઈએ બધા દાખલા. ત્યાર પછીનો એક્ઝામ્પલ ઉદાહરણ 11.5. રકમ વાંચવું ધ્યાન આપજો તમારી ચોપડીમાં. એક ઇલેક્ટ્રોન, એક આલ્ફા કણ અને એક પ્રોટોનની ગતિ ઉર્જાઓ સમાન છે. આ પ્રકારના દાખલા નીટમાં પણ પૂછાઈ ગયા છે. રાઈટ. ગુજકેટમાં પૂછવાની સંભાવના મહત્તમ, ગુજરાત બોર્ડમાં પણ પૂછવાની સંભાવના મહત્તમ. ટીક કરી દેજો દાખલો. ગતિ ઉર્જાઓ સમાન છે. આમાંથી કયા કણની ડી બ્રોગલી તરંગલંબાઈ સૌથી ટૂંકી હશે એવું પૂછે છે. 3 કણ છે, એક ઇલેક્ટ્રોન છે, એક આલ્ફા કણ છે અને એક પ્રોટોન છે. ડી બ્રોગલી તરંગલંબાઈનું એક સૂત્ર તો આપણી પાસે છે જ, λ = h/p. પણ મેં તમને કીધું એમ કે આ સૂત્ર આપણે ગતિ ઉર્જાથી હાઇલાઇટ નથી કરાવતું. તો ગતિ ઉર્જા અને વેગમાનને સાંકળતું સૂત્ર કયું છે? k = મેં લાસ્ટ વિડીયોમાં શીખવાડેલું છે 12mv². એમથી ગુણીને ભાગી નાખો તો m²v²/m. પણ m²v² એટલે તો શું થઈ ગયું બેટા? p²/2m. આના પરથી p² ને કરતાં બનાવો બેટા તો શું થાય? 2km. મતલબ p ઇઝ પ્રપોર્શનલ ટુ √2km. અત્રેસ પેજ. આ દરેક કણ માટે ગતિ ઉર્જા સમાન આપી. એનો મતલબ કે ત્રણ કણો માટે સમાન છે, ચાહે ઇલેક્ટ્રોન છે કે ચાહે પ્રોટોન છે કે ચાહે આલ્ફા કણ છે. આલ્ફા કણ એટલે હિલિયમનું ન્યુક્લિયસ, 2He4નું ન્યુક્લિયસ એટલે આલ્ફા કણ. તો આ એક ઇક્વેશન આપણી પાસે છે. બરાબર. હવે આપણે ત્રણેયની કમ્પેર કરવું હોય તો તમે જાણો છો લેમ્ડાનું સૂત્ર શું છે? λ = h/p. બરાબર. પણ હવે એચની જગ્યાએ પીની જગ્યાએ આપણે આ સૂત્ર મૂકશું √2mk. હવે શાંતિથી જો એચ અચળ છે, બગડો અચળ છે અને ગતિ ઉર્જા અચળ છે. આપેલા દાખલા માટે વાસ્તવમાં અચળ ન હોય, પણ આપેલા દાખલામાં એવું કીધું કે ત્રણેયની ગતિ ઉર્જા સમાન છે. કાઇનેટિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોન = કાઇનેટિક એનર્જી ઓફ પ્રોટોન = કાઇનેટિક એનર્જી ઓફ આલ્ફા. આ ત્રણેય રકમમાં સમાન આપી છે. એનો મતલબ કે સિમ્પલ વાત છે બેટા, લેમ્ડા જે છે એ કેના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે? વ્યસ્ત પ્રમાણમાં, કારણ કે છેદમાં છે બેટા. સો λ ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ √m. બસ આ દાખલો થઈ ગયો. હવે સમજો જેનું દળ વધારે એની શું થાય? આલ્ફા ટૂંકી થાય. બરાબર. આલ્ફા હું λ ટૂંકું થાય, તરંગલંબાઈ નાની થાય. તો તમે જાણો છો સૌથી હલકું કોણ? માસ ઓફ ઇલેક્ટ્રોન ઇઝ લેસ દેન માસ ઓફ પ્રોટોન એન્ડ વિચ ઇઝ લેસ દેન માસ ઓફ આલ્ફા. આ કાયમ માટે યાદ રાખજો. બરાબર. સૌથી ભારે કણ છે આલ્ફા, એનાથી ઓછો ભારે પ્રોટોન, એનાથી ઓછો ભારે ઇલેક્ટ્રોન. તો સ્વાભાવિક છે આ સૂત્ર શું કે જેમ દળ વધારે એમ તરંગલંબાઈ ઓછી. તો સૌથી ટૂંકી તરંગલંબાઈ કેની થાય બેટા? તો લખી શકાય λ
ઇલેક્ટ્રોન એ સૌથી વધારે, કારણ કે એનું દળ સૌથી ઓછું છે એટલે એની તરંગલંબાઈ સૌથી વધારે. પછી એનાથી વધારે તરંગલંબાઈ કેની? પ્રોટોનની. એનાથી વધારે તરંગલંબાઈ કેની બેટા? આલ્ફાની. એનાથી વધારે તરંગલંબાઈ શેની થશે? આલ્ફાની થશે. રાઈટ? હો સાહેબ કે રાઈટ તમે બોલો પછી અમારે કે હાજ પણ એવું ન હોય, તમારે જોવાનું હોય. લેમ્બડા આલ્ફા, હા ને? બરાબર. તો લખો અહીંયા સૌથી ટૂંકી તરંગલંબાઈ, અહીં સૌથી ટૂંકી તરંગલંબાઈ આલ્ફા કણની થશે. સૌથી લાંબી પૂછ્યું તો કે સૌથી લાંબી તરંગલંબાઈ કોની થઈ? ઇલેક્ટ્રોન. વચગાળાની પૂછે તો પ્રોટોનની. આ દાખલામાં કંઈ સાર્વત્રિક નિયમ થોડો છે. હા પપ્પુ જેવા દાખલા છે. દાખલા ન કહેવાય, નાની નાની દાખલીઓ કહેવાય, ઝીણકી. ગણતરીના લિમિટેડ સૂત્ર છે યાર. મેં તમને કીધું હતું કે સ્વાધ્યાયના ઉદાહરણના બધા જ દાખલા, વધારાના સ્વાધ્યાય નથી કરવાનું, પણ સ્વાધ્યાયના દાખલાના ઉદાહરણના બધા જ દાખલા તમારા થઈ જાય છે. બરાબર. આ વિડીયોમાં મહત્તમ દાખલા કવર કરાય એવો પ્રયત્ન કરશું. અને પછીનું ઉદાહરણ 11.6 સારો દાખલો પૂછી શકાય એવો દાખલો. ટીક કરી દેજે. એક કણ ઇલેક્ટ્રોનની ઝડપ કરતાં 3 ગણી ઝડપે ગતિ કરે છે. એટલે ઇલેક્ટ્રોનની ઝડપ 1 હોય તો ઓલાની ઝડપ 3 થઈ, એના કરતાં 3 ગણી થઈ. તો આપણે શું લખી શકીએ? રકમ મેં હોય પૂછ્યું વેલોસિટી ઓફ કણને અંગ્રેજીમાં પાર્ટિકલ કહેવાય, એટલે મેં શું લખ્યું? વીપી. વેલોસિટી ઓફ પાર્ટિકલ ઇઝ 3 times ધ વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન. આવું રકમમાં આપ્યું છે આપણને. બરાબર. એક કણ ઇલેક્ટ્રોનની ઝડપ કરતાં આના કરતાં 3 ગણી ઝડપે ગતિ કરે છે. બરાબર. કણ અને ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગલંબાઈનો ગુણોત્તર. કણ એટલે કે લેમ્બડા પી અને લેમ્બડા ઈ. કણ માટે પી વાપરી છે પાર્ટિકલ, ઇલેક્ટ્રોન માટે ઈ. તો ઈ બેની ડી બ્રોગલી તરંગલંબાઈનો ગુણોત્તર એટલે લેમ્બડા પીના છેદમાં લેમ્બડા ઈનું મૂલ્ય આપણે આપ્યું છે 1.813 ગુણાકારમાં 10⁻⁴. એને એકમ ન હોય બેટા, એ ગુણોત્તર છે, પરિમાણ રહિત હોય. તરંગલંબાઈ 2 મીટરમાં છે તો મીટરના છેદમાં મીટર ઉડી ગયું. બરાબર. એટલે એનો ગુણોત્તર છે, પરિમાણ રહિત છે, એકમ નથી. તો કણનું દ્રવ્યમાન શોધો, માસ ઓફ પાર્ટિકલ. તમને એવું પૂછે છે માસ ઓફ પાર્ટિકલ શોધો, તમારે એમપી શોધવાનું છે. બરાબર. અને તે કયો કણ હશે તે ઓળખો. હા અમે નવરા છીએ બધું ઓળખી દે. સારું. ડી બ્રોગલી તરંગલંબાઈનો ગુણોત્તર આપ્યો તો આપણે મેં સૂત્ર રેડીમેડ તૈયાર જ છે. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ H/P અને એની જગ્યાએ શું લખીએ? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ H/MB. તો અહીંયા લખો. આને સમીકરણ 1 કહી દે. લેમ્બડા પી ઇઝ ઇક્વલ ટુ શું કહેવાય? તો કે H/MP વીપી. રેડી? લેમ્બડા ઈ બરાબર શું લખાય બોલો? H/ME ઇન્ટુ વી. બેનો ગુણોત્તર લ્યો તો શું થાય? લેમ્બડા પીના છેદમાં લેમ્બડા ઈ બરાબર H/MP વીપી ગુણાકારમાં છેદમાં આવશે, છેદનો છેદ અંશમાં ME એને ગુણાકારમાં વી. રેડી? બે બાજુથી કોણ દેવ થઈ ગયા? HS દેવ થઈ ગયા. બરાબર. તો આપણે શું જાણવા મળ્યું કે લેમ્બડા પાર્ટિકલના છેદમાં લેમ્બડા ઇલેક્ટ્રોન એ આવ્યું ME ઇન્ટુ VE એના છેદમાં VP. પણ રકમમાં જ આપણે કીધું છે કે VP કેટલું છે? 3VE જેટલું. તો એનું મૂલ્ય મૂકી દે. પણ VPની જગ્યાએ શું લખી શકાય? 3VE લખી શકાય. એટલે અહીંયા માસ ઓફ ઇલેક્ટ્રોન ઇન્ટુ વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન. VPની જગ્યાએ શું લખી નાખ્યું? 3VE. રાઈટ? કારણ લખો જ લખી શકાય. કારણ રકમમાં એવું આપ્યું છે VP ઇઝ ઇક્વલ ટુ 3VE. બરાબર. ધ્યાનથી જો અહીંયાથી VE કેન્સલ આઉટ થઈ ગયા તો આપણે હજી એક સમીકરણ મળી ગયું. લેમ્બડા પીના છેદમાં લેમ્બડા ઈ ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ ઇલેક્ટ્રોન બાય 3. દેટ્સ ઇટ. દાખલો થઈ ગયો. આના સમીકરણ 2 કહી દે. સમીકરણ 1 કેના બરાબર? લેમ્બડા પીના છેદમાં લેમ્બડા ઈ બરાબર. સમીકરણ 2 બરાબર લેમ્બડા ઈના છેદમાં લેમ્બડા પીના છેદમાં લેમ્બડા ઈ. સમીકરણ 1 અને 2 પરથી શું લખી શકાય? સમીકરણ 1 અને
સમીકરણ 2 ને સરખાવતા બેની ડાબી બાજુ સમાન છે તો બેની જમણી બાજુ સમાન લખી શકાય. તો અહીંયા શું લખી શકાય? me/3 ઇઝ ઇક્વલ ટુ 1.813 ઇન્ટુ શું લખી શકાય? 10⁻⁻⁴. ME VE MP VP હતું ને MP રહી ગયું લખવાનું છે અહીંયા. જે શોધવાનું હતું એ તો રહી ગયું. અહીંથી HH ઉડ્યા ને. હા, તો ME VE ના છેદમાં MP VP આવે ને. MP VP VPની જગ્યાએ 3 અને આ થઈ ગયું MP. રેડી? સારું. તો ME ના છેદમાં 3 શું આવે? MP. બરાબર? ઓકે, નો પ્રોબ્લેમ સર. હવે આની જગ્યાએ શું આવશે? તો કે 3 MP. બસ પૂરું થઈ ગયું. ઇલેક્ટ્રોનનો દોડ તો આપણને ખબર છે. એમપીને કરતાં બનાવો તો શું થાય? આ બાજુ લખું છું. એમપીને કરતાં બનાવો. જે છોકરા વિડીયો જતા છે એ કહેતા તમને ખબર જ હતી કે તમે અહીંયાથી લખ્યું ત્યારે જ અમને ખબર હતી. સર લખતા ભૂલી ગયા છે. એમપીને કરતાં બનાવો તો શું થાય? એમીના છેદમાં 3 ગુણાકારમાં એમપી ઉપર આવી ગયા અને છેદમાં લઈ લીધું 1.813 ગુણાકારમાં 10⁻⁴. માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 અથવા 9.11 જે લખો તે ગુણાકારમાં 10⁻31 kg. 3 ગુણાકારમાં 1.10⁻⁴ ઉપર હશે એટલે પ્લસ થઈ જાય. એટલે ફાઇનલ આન્સર જે છે એમપી માસ ઓફ પાર્ટિકલ તમે સોર્ટ આઉટ કરશો તો એ મળશે કંઈક તમને 1.675 ગુણાકારમાં 10⁻27 kg. તો આપણે પૂછ્યું હતું કે ભાઈ કણનું માસ શોધો તો ભાઈ કણનું માસ આટલું છે. તો હવે પૂછે આ કણ ઓળખો તો લગભગ ખબર પડે કે માસ ઓફ પ્રોટોન આના જેટલું જ છે. પ્રોટોનનો અથવા ન્યુટ્રોનનો દળ આની આસપાસ હોઈ શકે. તો આ કણ કેવો હોઈ શકે? આ કણનું દળ પ્રોટોન કે ન્યુટ્રોનના દળની સમકક્ષ છે. માટે આ કણ પ્રોટોન કે ન્યુટ્રોન હોઈ શકે. આઈ ડોન્ટ નો. હોઈ શકે. આઈ ડોન્ટ નો કે અમને ખબર નથી. કાંઈ વાંધો નહીં. જે હોય કાં પ્રોટોન કાં ન્યુટ્રોન હોઈ શકે. બરાબર. પહેલાં બેની તરંગલંબાઈનો ગુણોત્તર આપી દીધો, બેના વેગ વચ્ચે સંબંધ આપી દીધો. તો આપણે ગુણોત્તર શોધવા માટે જે આપ્યું છે લેમ્બડા પી લેમ્બડા ઈ કઈ રીતે શોધાય? તો કે સૂત્ર ખબર છે એચના છેદમાં MV. કિંમત મૂકી બેનો ગુણોત્તર લઈ લીધો. અહીંયા એચ ઉડી ગયા તો ME VEના છેદમાં MP VP. બરાબર. MP લખતા ભૂલી ગયા હતા એ લખી નાખ્યું છે. અહીંયા MP, અહીંયા MP, અહીંયા MP. MPને કરતા બનાવ્યા તો આવ્યો જવાબ. चलो पोज करके लिखो. उसके बाद छेल्लुं उदाहरण 17મું 7મું. ત્યાર પછીનું એક્ઝામ્પલ ઉદાહરણ 11.7 રકમ બોલું છું. 100 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રભાવિત થયેલા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે? તમારે બે જ ઇક્વેશન યાર પ્રોપરલી યાદ રાખવાના છે. ખાલી બે જ ઇક્વેશન. એક તો આ શીખવાડ્યું હતું મેં. બરાબર. બીજું જો કામ એનાથી નહીં બને તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ H/P. માસ અને વેલોસિટી આપ્યા તો સીધે સીધું આ સૂત્ર વાપરી નાખવું. રેડી. માસ અને વેલોસિટી નથી આપતા, વોલ્ટેજ અથવા ગતિ ઉર્જાનો ઉલ્લેખ છે તો સૂત્ર બદલી જાય. પછી આની જગ્યાએ H લખવાનું, પછી અહીંયા લખવાનું પીની જગ્યાએ હમણાં શીખવાડ્યું હતું √2m_k. બરાબર. એ ક્યાંથી આવતો કે આપણા સૂત્ર હમણાં જોઈ ગયા હતા ને p² k બરાબર શું થાય? ગતિ ઉર્જા બરાબર p²/2m. આ સૂત્ર યાદ રાખજો પોસિબલ હોય તો. આમાંથી પીને કરતાં બનાવો તો શું થાય બેટા? p² = 2m_k.
કે અને માટે પી બરાબર બેટા વર્ગમૂળમાં શું થાય? જો ગતિ ઉર્જા આપે તો અહીંયા કિંમત મૂકી દે. હજી જો ગતિ ઉર્જા આપીને દાખલો નથી થતો તો હજી એક ઓપ્શન છે, તમે જાણો છો, પરંતુ કેમેક્સ બરાબર EV0, તો કે બરાબર શું? E ઇન્ટુ વી, જ્યાં E શું છે? ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર, અને વી શું છે? તો કે આપેલા વોલ્ટેજ. અહીંયા આપણને જે દાખલામાં વોલ્ટેજ આપ્યા છે એ વોલ્ટેજ કેટલા આપ્યા છે? 100 વોલ્ટ આપ્યા છે, ખબર છે રકમમાં, રાઈટ. તો હવે શું કરશો? કાંઈ નહીં, કિંમત મૂકી દે આમાં. તો લેમડા ઇઝ ઇક્વલ ટુ h/2 MEV. હું રકમ ફરીથી વાંચીશ, એમાં એક વસ્તુ લખેલી છે એ મારે સમજાવી છે તને, ધ્યાનથી જોજે. 100 વોલ્ટના વિદ્યુતસ્થિતિમાનના તફાવત વડે પ્રયોગિત થયેલા ઇલેક્ટ્રોન સાથે, ઇલેક્ટ્રોન શબ્દ આવે તો હવે મેં તમને કીધું હતું કે આ સૂત્રને આપણે ફેરવી શકશું શેમાં? ઇલેક્ટ્રોનનું દળ મૂકી દીધું હતું આપણે, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર મૂકી દીધો, બગડો મૂકી દીધો, H મૂકી દીધો. આ સૂત્ર શેમાં કન્વર્ટ થઈ ગયું યાદ છે? 1.227 ગુણાકારમાં ભાગાકારમાં વર્ગમૂળમાં √v એને ગુણાકારમાં 10⁻⁹ મીટર. દેટ્સ ઇટ. આપણે હમણાં 2020 ફિઝિક્સમાં જે પેપર લેવાનું ગુજરાત બોર્ડનું મેં આ દાખલો હતો, મતલબ આ પ્રકારનો સેમ ટુ સેમ. વોલ્ટેજ મૂકો 100 વોલ્ટ, તો દાખલો થઈ ગયો ને, લેમડા બરાબર 1.227 ગુણાકારમાં 10⁻⁹ મીટર છેદમાં વર્ગમૂળમાં 100. વર્ગમૂળમાંથી 100 નીકળે બેટા 12 આવે તો 10. 1.227 ગુણાકારમાં 10⁻⁹ મીટર ના છેદમાં 10. આને ભાઈ 10 એટલે બેટા શું થાય બેટા? તો કે 0.1227 ગુણાકારમાં 10⁻⁹ મીટર. એન્ડ દેટ ઇઝ યોર આન્સર. આટલી તરંગ લંબાઈ થશે ઇલેક્ટ્રોનની. ફરીથી કહું છું, આ ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ એક્સ રેઝના ક્રમની છે અથવા ગામા રેઝના ક્રમની છે. કંઈ દાખલામાં કાઢ લેવાનું. અહીંયા સુધી તો સૂત્ર કોઈ પણ કણ માટે લાગુ પડી શકે, દુનિયાના કોઈ પણ કણ માટે લાગુ પડી શકે. હા કે પછી એમ કહે કે ઇલેક્ટ્રોન છે તો અહીં ઇલેક્ટ્રોનનું દળ આવે, માસ ઓફ ઇલેક્ટ્રોન આવે. પ્રોટોન કહે તો માસ ઓફ પ્રોટોન અહીંયા આવે, એનો વિદ્યુતભાર અહીંયા આવે. બસ એટલું ફેર. આલ્ફા કહે તો આલ્ફાનો માસ અહીંયા આવે અને આલ્ફાનો વિદ્યુતભાર અહીંયા આવે. આ બેમાં ફેરફાર થાય. પણ ઇલેક્ટ્રોન માટે તો સૂત્ર તારવેલું છે કે ઇલેક્ટ્રોન દળ અને એનો વિદ્યુતભાર મૂકીને આપણે સૂત્ર તારવેલું. ઇલેક્ટ્રોન માટે આ સૂત્ર સીધું લાગુ પડશે. બીજા કોઈ કણ માટે ભૂલ ન કરતો. પરીક્ષામાં છોકરા ભૂલ કરી નાખે, પ્રોટોન પૂછે તો આ સૂત્ર ન લાગુ પડે, કારણ કે પ્રોટોન પૂછે તો માસ ઓફ પ્રોટોન બદલી જાય. હા, વિદ્યુતભાર ભલે સરખું છે પણ ઇલેક્ટ્રોન પ્રોટોનનું દળ બદલી જાય એટલે આ સૂત્ર ખોટું પડે. તો સૂત્ર વાપરમાં ધ્યાન રાખો. ઇલેક્ટ્રોન હોય તો જ આ સૂત્ર સીધું વાપરો, બાકી નહીં. એટલા માટે બાળકોને હું આ સૂત્ર દર વખતે સમજાવું છું કે આને યાદ રાખવું. આ તો કોઈ પણ માટે લાગુ પડે કે દુનિયાના કોઈ પણ કણ માટે. બરાબર, સારું. ચલો પોઝ મારો, લખો. તો આની સાથે તમારા 11મા ચેપ્ટરના ઉદાહરણના બધા જ દાખલા પૂરા. 7 જ એક્ઝામ્પલ હતા ને બહુ ઇઝી એક્ઝામ્પલ છે, રાઈટ? બધા પૂછી શકાય એવા છે. સ્વાધ્યાયમાં આવીએ. પહેલો દાખલો સ્વાધ્યાયનો 11.1. 30 કિલો વોલ્ટ ના ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતા ક્ષ કિરણોની, પેલું આમાં શબ્દ સમજવા જેવો છે, મહત્તમ આવૃત્તિ અને લઘુત્તમ તરંગ લંબાઈ શોધો. મહત્તમ આવૃત્તિ અને લઘુત્તમ તરંગ લંબાઈ શોધો. સારું. 30 કિલો વોલ્ટની વાત કરે છે. એનો મતલબ શું સમજવાનો આપણે? 30 કિલો વોલ્ટનો. અને શબ્દ જે કરેલું છે, ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતા ક્ષ કિરણોની મહત્તમ આવૃત્તિ. બોલો બોલો, એવું કયું સૂત્ર છે કે જેનાથી આપણે ઇલેક્ટ્રોનની મહત્તમ આવૃત્તિ મેળવી શકશું? યાદ આવે છે કે સૂત્ર? તો કે આપને ખબર છે ઇલેક્ટ્રોનની એનર્જી માટે શું છે ઇક્વેશન? E ઇઝ ઇક્વલ ટુ HF. આ સૂત્ર છે. પણ આ એનર્જી છે. શું છે? એનર્જી. આ પ્લાન્ક કોન્સ્ટન્ટ છે અને આ ફ્રીક્વન્સી છે. સારું. તો આ સૂત્ર પરથી આપણે મળે ખરું? ઓકે. પણ આપણે જે એનર્જી જોઈએ છે, તરંગ લંબાઈ જોઈએ છે, તરંગ લંબાઈ મિનિમમ જોઈએ છે અને ફ્રીક્વન્સી મેક્સિમમ જોઈએ છે. તો એવું કયું સૂત્ર છે કે જેની મદદથી આપણે, આ સૂત્ર નથી તો આમાં શું ફેરફાર થયો કે એ ટ્રાય કરો ને એકવાર જાતે ટ્રાય કરો, કદાચ દાખલો થઈ જાય શાંતિથી કે ભાઈ મેક્સિમમ ફ્રીક્વન્સી આ સૂત્ર પરથી કઈ રીતે મળશે. થોડુંક વિચારવું પડશે. લગભગ વિદ્યાર્થી ના વિચારી શકે કે આ દાખલો કઈ રીતે થાય.
મોટાભાગના વિદ્યાર્થીને ખ્યાલ ન આવે, સીધો ખ્યાલ ન આવે. તમને અહીંયા જે રકમમાં 30 કિલો વોલ્ટ આપ્યું એનું તમે ચિત્રણ કરો, મતલબ ચિત્રણ ઇન ધ સેન્સ કે પિક્ટોરિયલ રિપ્રેઝન્ટેશન બનાવો તો તમને ખ્યાલ આવે. મેં આવું કરેલું છે ક્લાસરૂમમાં કે જ્યારે એક ઇલેક્ટ્રોનને તમે કોઈ વી વોલ્ટ થી પ્રવેગિત કરશો, બરાબર. આ ઇલેક્ટ્રોનની સામે જ્યારે તમે પ્લસ વિદ્યુતભાર રાખશો વી વોલ્ટને સમકક્ષ, અથવા વી વોલ્ટની બેટરીથી એને પ્રવેગિત ગતિ કરાવશો, એવું કહેવાય. તો તમને ખબર છે આ ઇલેક્ટ્રોન દોડશે એટલે એની પાસે શું હશે? કાઇનેટિક એનર્જી. પણ એ મેક્સિમમ કાઇનેટિક એનર્જી કેના જેટલી છે? મેં તમને શીખવાડેલું છે, ક્યુ ઇન્ટુ વી. જે કાંઈ પણ કાર્યનું સૂત્ર ડબલ્યુ બરાબર ક્યુ વી, પણ કાર્ય ગતિ ઉર્જા સ્વરૂપે જ છે. ક્યુની જગ્યાએ શું લખશો તમે? ઈ. તેનો મતલબ કે એ ઇલેક્ટ્રોન જે છે એની જે મેક્સિમમ કાઇનેટિક એનર્જી જે છે એ આના જેટલી હોવાની કે નહીં? એની જે કાંઈ પણ મેક્સિમમ કાઇનેટિક એનર્જી છે એ આના જેટલી જ હોવાની. તો વાસ્તવમાં આ જે છે આ સૂત્ર શેના માટેનું સૂત્ર છે? આ સૂત્ર તો ફોટોનની ઉર્જા માટેનું સૂત્ર છે. દાખલો તમે જેટલો હેલો ધારો છો એટલો હેલો નથી. આ સૂત્ર જે લીધું ને એ ફોટોનની ઉર્જાનું છે. હું ફરીથી રકમ વાંચું, ધ્યાનથી જોજો. 30 કિલો વોલ્ટના ઇલેક્ટ્રોન દ્વારા, હવે જ્યારે આ ઇલેક્ટ્રોન આની અસર હેઠળ, કેટલાની અસર હેઠળ? 30 કિલો વોલ્ટની અસર હેઠળ. 30 કિલો વોલ્ટ, કિલો એટલે 10 ની 3 ઘાત, એટલે 30 ગુણાકારમાં 10 ની 3 ઘાત. બહુ મોટો વોલ્ટેજ છે. આટલા પ્રચંડ વોલ્ટેજની મદદથી જ્યારે તમે શું કરો છો? ઇલેક્ટ્રોનને દોડાવો છો. દોડાવીને તમે શું કરો છો? તો કે એને કોઈ ધાતુ પર એટેક કરાવો છો, બરાબર. હવે દાખલા તરીકે આ તારો ફોન છે, આ મેટલની પટ્ટી છે, બરાબર. હવે આના પર મેં ઇલેક્ટ્રોનને દોડાવી, એકદમ પ્રવેગિત ગતિ કરાવી અને આના પર અથડાવ્યો, તો હવે આના પરિણામ સ્વરૂપ શું રિલીઝ થાય? ફોટોન રિલીઝ થાય. 39 ભેજા. આના પરિણામ સ્વરૂપ શું રિલીઝ થશે? ફોટોન રિલીઝ થશે. તો હવે ફરીથી રકમ વાંચું છું. 30 કિલો વોલ્ટના ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતા ક્ષ કિરણોની, હવે એ ફોટોન કે ક્ષ કિરણો કે લાઇટ પાર્ટિકલ કે બધું એક જ છે, એની તમારે આવૃત્તિ શોધવાની છે. તેનો મતલબ કે આપણે કઈ એનર્જીથી આપણે ઇલેક્ટ્રોનને ટ્રાન્સમિટ કર્યો, એ જ એનર્જી વાસ્તવમાં શેની ઉર્જા હોવી જોઈએ? ફોટોનની ઉર્જા હોવી જોઈએ. 39 ભેજમાં દાખલા તરીકે તું જો તું ધીમેકથી આ બોર્ડ સાથે અથડા, તું ઝડપથી ગતિ કરીને બોર્ડ સાથે અથડા, એક્સ્ટ્રીમ ગતિ કરીને બાઇક સાથે અથડા, બાઇકની બધી કોઈ સારી 4 વ્હીલ લઈને આ બોર્ડ સાથે અથડા, તો દરેક વખતે તારા દ્વારા જે બોર્ડને આપવામાં આવતી ઉર્જા છે જુદી જુદી છે કે નહીં? કેમ? તો કે દર વખતે તારી ગતિ જુદી જતી. તું હાલીને ભટકા, તું દોડીને ભટકાત, તું સાયકલ લઈને ભટકાત, તું 4 વ્હીલ લઈને 2 વ્હીલ, તો બધામાં વેગ કેવો છે? જુદો જુદો. તો બધાની ઉર્જા કેવી છે? જુદી જુદી. તો આ એક એક્ઝામ્પલમાં એવું કહેવા માગે છે કે જેટલી પણ ઇલેક્ટ્રોનની ઉર્જા છે, ઇલેક્ટ્રોનને જેટલી પણ ગતિ ઉર્જા તમે દોડાવો છો, એટલી જ ઉર્જાનો એ શું પેદા કરશે? ફોટોન પેદા કરશે. આ યાદ રાખજે. એટલી જ ઉર્જાનો શું પેદા કરશે? ફોટોન અથવા ક્ષ કિરણો પેદા કરશે. આ યાદ રાખજે. હવે આવું કંઈ તને કન્ફ્યુઝ કરવાનો પ્રયત્ન કરે તો યાદ રાખવાનું કે જેટલી ઉર્જાથી એને તમે દોડાવશો, બરાબર, એટલી જ ઉર્જા કેની હશે? તો કે ફોટોનની ઉર્જા હશે. બસ હવે કંઈ દાખલામાં કાઢવાનું નથી. આ ઉર્જા કેટલી થાય? 1.6 ગુણાકારમાં 10 ની -19 ઘાત, અને વોલ્ટેજ કેટલા છે? 30 ગુણાકારમાં 10 ની 3 ઘાત, બરાબર. કુલમ્બમાં હશે, અને આ વોલ્ટ, તો કુલમ્બ ઇન્ટુ વોલ્ટ શું થઈ જશે? જૂલ. આમે ગતિ ઉર્જા તો જૂલમાં જોઈએ, એ રીતે યાદ રાખો. આ ગતિ ઉર્જા અને આ ફોટોનની ઉર્જા કેવી હશે? સમકક્ષ. આની જગ્યાએ લખી આપું E બરાબર HF બરાબર K. પણ ગતિ ઉર્જા કેવી છે? મહત્તમ ગતિ ઉર્જા K મેક્સ. તો સ્વાભાવિક છે આવૃત્તિ પણ કેવી આમાંથી મળશે આપણને? મેક્સ. બરાબર. બસ આ બેને કરતા બનાવી દો તો શું થાય? K max is equal to HF max, મહત્તમ આવૃત્તિ જોઈએ છે. F max is equal to K max upon H,
ઓકે કેમેક્સની જગ્યાએ શું લખી શકીએ 1.6 ગુણાકારમાં 10 - 19 ઘાત 10 જો 3 ને 1 4 અહીં લઈ લો એટલે અહીં 15 કરી નાખું છું 15 10 - 15 એને ગુણાકારમાં 3 અને 3 ગુણાકારમાં 10 ની 4 લખાય 3 ગુણાકારમાં 10 ની 4 15માંથી 4 જાય એટલે 19માંથી 4 જાય તો 15 એટલે 1.6 ગુણાકારમાં 3 ગુણાકારમાં 10 ની -15 ના છેદમાં 6.63 રાઈટ આને સોલ્વ કરશો તો જવાબ આવશે જોઈ લઉં છું એફ મેક્સ આવશે 7.24 ગુણાકારમાં 10 ની 18 ઘાત સોલ્વ કરો તો આને ચેક કરો તો 7.24 ગુણાકારમાં 10 ની 18 ઘાત હર્ટ્ઝ બરાબર બીજો આપણે પૂછે છે લઘુત્તમ તરંગ લંબાઈ હવે ધ્યાનથી સાંભળો અવકાશમાં પ્રકાશની અથવા કહી શકાય ફોટોનની જે ઝડપ છે એ કેટલી છે 3 ગુણાકારમાં 10 ની 8 ઘાત છે જે અચળ છે 3 ગુણાકારમાં 10 ની 8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ આટલી અચળ છે બરાબર સીનું સૂત્ર લખો શું થાય બેટા તો સી ઇઝ ઇક્વલ ટુ શું થાય લેમ્બડા ઇન્ટુ એફ થાય ડાબી બાજુનું પદ અચળ છે એનો મતલબ શું થાય ખબર કે જમણી બાજુનું કોઈ પદ જો વધી જાય દાખલા તરીકે આવૃત્તિ વધી જાય તો તરંગ લંબાઈ આપોઆપ ઘટી જાય તો જ બેનો ગુણાકાર શું થાય અચળ રહે તો જ બેનો ગુણાકાર શું થાય અચળ રહે કોઈ પણ બે વસ્તુનો ગુણાકાર અચળ હોય મતલબ એક વધે તો બીજાને ઘટવું જ પડે બે વધે તો સંખ્યા વધી જાય તો આવૃત્તિ મહત્તમ જોઈએ તો તરંગ લંબાઈ મિનિમમ મળે સ્વાભાવિક છે આ સૂત્ર પરથી સમજી શકાય બરાબર તો લેમ્બડા મિનિમમ એને ગુણાકારમાં એફ મેક્સિમમ આવૃત્તિ મહત્તમ છે તો તરંગ લંબાઈ ન્યૂનતમ જ હોવી પડે અને બધું થઈને અચળ અચળ એટલે શું સી રાઈટ આના પરથી લેમ્બડા મિનિમમના કરતા બનાવો સો લેમ્બડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ શું થાય સી અપોન એફ મેક્સ સીની જગ્યાએ 3 ગુણાકારમાં 10 ની 8 ઘાત એફ મેક્સની જગ્યાએ 7.24 ગુણાકારમાં 10 ની 18 ઘાત આને જ્યારે સોલ્વ કરશો તો આન્સર કંઈક આવશે 0.0414 નેનોમીટર 0.0414 મીટર બરાબર બે આન્સરને વેરીફાઈ કરી લો અને આ સૂત્ર તો અમે તમે વેરીફાઈ કરી શકશો જસ્ટિફાઈ કરી શકશો આ જે ઇક્વેશન લખેલું છે ને તમે એચ ઇન્ટુ એફ એ પણ ઉર્જા જ થાય ને એચ એફ એટલે હું ઉર્જા અને ગતિ ઉર્જા ઉર્જા તો બેના પારિમાણિક સૂત્ર તમે ચેક કરીએ કે m1L2 T-2 આ m1L2 T-2 અત્યારે પણ આ ગતિ ઉર્જા આવી ક્યાંથી તો કે વોલ્ટેજના કારણે તમે એને પ્રવેગિત ગતિ કરાવી તો એ કેટલી E ઇન્ટુ વી જેટલી બસ સૂત્ર તો અમે સમજીએ કંઈક આટલું નથી પણ બેઝિક કન્સેપ્ટ એમ બાળક અહીંયા અટકી જાય કે એ તો છે નહીં આપણી પાસે તો આપણને એફ મેક્સ કઈ રીતે મળશે પણ એ જે છે એ શેને સમકક્ષ છે ગતિ ઉર્જાને સમકક્ષ છે પોઝ કરીને લખો અને પછી સ્વાધ્યાયનો બીજો દાખલો 11.2 આ દાખલો ટીક કરી દે આ દાખલો બોર્ડમાં પૂછવાની મહત્તમ સંભાવના પૂછી શકાય બીજી બધી એક્ઝામમાં પણ પૂછાઈ ગયો છે સીઝિયમ ધાતુનું કાર્યવિધેય 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ છે 50 આપ્યું છે 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ જ્યારે 6 ગુણાકારમાં 10 ની 14 ઘાત હર્ટ્ઝ આવૃત્તિનો પ્રકાશ આ ધાતુની સપાટી પર આપાત થાય ત્યારે ઇલેક્ટ્રોનનું ફોટો ઉત્સર્જન થાય છે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કેટલું પૂછ્યું છે એ લખી લઈએ પહેલાં એક કેમેક્સ પૂછ્યું છે સ્ટોપિંગ પોટેન્શિયલ V0 પૂછ્યું છે ઉત્સર્જતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ ઉત્સર્જતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ એટલે કે Vmax પૂછ્યું છે 3 વસ્તુ આપણે પૂછી છે
KMX થી શરૂઆત કરીએ, બરાબર. હવે આપાત ઉર્જા જ્યારે ધાતુના વર્ક ફંક્શન કરતાં વધારે હોય તો સ્વાભાવિક એમાં ઇલેક્ટ્રોનનું સર્જન થવાનું છે. આપણા માટે ઇક્વેશન તૈયાર જ છે, રેડીમેડ આઇન્સ્ટાઈનનું ફોટોઇલેક્ટ્રિક સમીકરણ. આપાત ઉર્જા કેના જેટલી? HF જેટલી. ધાતુનું કાર્યવિધિ φ0, ઇલેક્ટ્રોન મુક્ત થાય KMX. આપાત ઉર્જા કેટલી? 10. ધાતુનું કાર્યવિધિ 5, તો વાહે વધે શું હોય? ગતિ ઉર્જા 5, રાઈટ. તો કઈ રીતે લખી શકાય? આ ઉર્જા છે આ બેના સરવાળા જેટલી થાય? 5 + 5 10. એટલે HF બરાબર શું લખાય? KMX પ્લસ φ0. આપણે જોઈએ છે KMX ને કરતા બનાવો HF માઇનસ φ0. Fનું મૂલ્ય આપેલું છે, મૂકી દે. F 6.63 ગુણાકારમાં 10⁻⁴ 6 ગુણાકારમાં 10⁻14 માઇનસ φ0. હવે પ્રોબ્લેમ શું થાય? આ જે માહિતી છે, આ HF વાળી માહિતી, એ જૂલમાં છે, કારણ કે HF ઉર્જાનો એકમ છે જૂલ. φ0 ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપ્યું છે. કોઈ વિદ્યાર્થીને ડાઉટ હોય કે સાહેબ HFનો એકમ જૂલ કઈ રીતે થાય, તો પ્લાન્ક અચળાંકનો એકમ જૂલ ઇન્ટુ સેકન્ડ થાય બેટા. જ્યારે આવૃત્તિ સેકન્ડ ઇન્વર્સ છે તો સેકન્ડ ઇન્વર્સ સેકન્ડ ઉડી ગયા, શું હોય તો જૂલ. જ્યારે φ0 ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે, φ0 ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે, તો જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટની બાદબાકી ન થાય. તો પહેલાં કામ કરીએ, આને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવી નાખીએ, કે ને આ માહિતીને, એટલે સીધા બાદ થઈ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે શું? 1.6 ગુણાકારમાં 10⁻⁹ જૂલ. ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં જવું હોય તો આના વડે ગુણવું પડે. જૂલમાંથી ઇલેક્ટ્રોનમાં જવું હોય તો આના વડે ભાગવું પડે. એટલે આને આપણે ભાગી નાખ્યા 1.6 ગુણાકારમાં 10⁻⁹ વડે. હવે આ શું થઈ ગયા? તારા ઇલેક્ટ્રોન વોલ્ટ થઈ ગયા. સમજો તું? હે પૂરા સમજો? હા સાહેબ સમજી ગયો. આને સોલ્વ કરે છે ને એટલે કંઈક 2.4849 ઇલેક્ટ્રોન વોલ્ટ જેવું આવશે. એમાંથી આને આપણે બાદ કરશું, બરાબર. 6.63 ગુણાકારમાં 6 ગુણાકારમાં 10⁻⁻20, 34માંથી 14 હોય છે એટલે 20, બરાબર. અને છેદમાં 19 છે, એ ઉપર આવેલા પ્લસ થઈ એટલે 10⁻1 જ જેવી હતી ને ખાલી. ના છેદમાં 1.6 માઇનસ 2.14. હવે આ શેમાં આવી ગયું? ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવી ગયું. -2.14 હું ઇલેક્ટ્રોન વોલ્ટ. આની ગણતરી કરશું એટલે જવાબ આવશે 0.34 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે જૂલમાં ફેરવીને, કારણ કે ગતિ ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં ન હોય, ગતિ ઉર્જા જૂલમાં હોય, તો 0.34 ગુણાકારમાં 1.6 ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં જવું હોય તો ગુણવા પડે. 10⁻⁹ જૂલ. .544 ગુણાકારમાં 10⁻⁹ જૂલ. આ થઈ ગયો તારો પહેલો આન્સર. આન્સર વેરીફાઈ કરી લો, આટલો જ છે ને? હા, 544 ગુણાકારમાં 10⁻⁹ જૂલ. આ પહેલો આન્સર આપણો સાચો આવી ગયો, બરાબર. હવે આપણે બીજું પૂછે સ્ટોપિંગ પોટેન્શિયલ. સ્ટોપિંગ પોટેન્શિયલ તો હાવ ઇઝી બેટા, સાવ ઇઝી. KMX બરાબર સૂત્ર શું છે? KMX બરાબર EV0. સ્ટોપિંગ પોટેન્શિયલનું સૂત્ર E શું? ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. ગતિ ઉર્જાનું સૂત્ર છે જ અહીંયા. આ સૂત્ર કરતાં આ સૂત્ર વાપર હેલું પડશે. KMX ને જગ્યાએ શું લખીએ કે 0.34 ગુણાકારમાં 1.6 ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 ગુણાકારમાં 10⁻⁹ એને ગુણાકારમાં V0. આ તો બે બાજુથી દેવ થઈ ગયા, તો સ્ટોપિંગ પોટેન્શિયલ સીધું જ મળી ગયું 0.34 વોલ્ટ. 0.34 VOLTS. રેડી? આ થઈ ગયો તારો સેકન્ડ આન્સર. અપ્રોક્સિમેટ આન્સર ટેક્સ્ટબુકમાં લગભગ 0.35 લખેલો છે, મેં આના પરથી સીધું લખેલું છે. સારું. હવે મહત્તમ ઝડપ કે મહત્તમ વેગ કોણ આપે કે મહત્તમ ગતિ ઉર્જા? તો આપણે તો 11મા ધોરણનો 6ઠો પાઠ કાર્ય ઉર્જા પાવરમાં શીખીએ છીએ. KMX = K હોય તો સૂત્ર 12mv² થાય, પણ KMX હોય તો સૂત્ર શું થાય? 12mv max². બસ વાર્તા થઈ ગઈ પૂરી.
વી મેક્સનું સોરી કે મેક્સનું મૂલ્ય ત્યાં હાજર છે જ આપણે પાસે. વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ છે, એટલે ત્યાં ઇલેક્ટ્રોન વોલ્ટ નહીં હાલે, ત્યાં જૂલ જ લેવું પડે, એટલે આ લેવું. બરાબર. આવા નાના નાના મુદ્દા ખ્યાલમાં રાખવાના. વી મેક્સને કરતા બનાવો તો વી મેક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 કે મેક્સ ડિવાઇડેડ બાય એમ. માટે વી મેક્સમાં થઈ ગયું એટલે કે વર્ગમૂળમાં 2 કે મેક્સ અપોન એમ. બસ હવે આમાં મૂલ્ય મૂકી દો. વી મેક્સ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 2 ગુણાકારમાં કે મેક્સ કેટલું છે 0.544 ગુણાકારમાં 10 - 19 ઘાત. આ થઈ જાય 9.1 ગુણાકારમાં 10 - 31 ઘાત. આને જ્યારે તમે સોલ્વ કરશો બરાબર તો ફાઇનલ આન્સર આવે છે 349 અપ્રોક્સિમેટ આન્સર ગુણાકારમાં 10 - 3 મીટર પ્રતિ સેકન્ડ. 349 ગુણાકારમાં 10 - 3 મીટર પ્રતિ સેકન્ડ અથવા અપ્રોક્સિમેટલી 349 કિલોમીટર પ્રતિ સેકન્ડ. બરાબર. આ થઈ ગયો દાખલો. કાંઈ કાઢ લેવાનો જ નથી દાખલામાં, પછી ક્યાં છે. અને રકમ ધ્યાનથી વાંચે. જ્યારે 6 ગુણાકારમાં 10 - 14 હર્ટ્ઝનો પ્રકાશ આ ધાતુની સપાટી પર આપાત થાય ત્યારે ઇલેક્ટ્રોનનું ફોટો ઉત્સર્જન થાય છે. ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે એટલે બહાર ઇલેક્ટ્રોન નીકળે છે ને, ઇલેક્ટ્રોન. એટલે અહીંયા માસ આપણે ઇલેક્ટ્રોનનું લીધું છે. વિદ્યાર્થીને ડાઉટ થવો જોઈએ. હું તારી શીખીએ ડાઉટ થાય કે સાહેબ અહીંયા સીધું આપણે માસ કેમ 9.1? કારણ કે ઇલેક્ટ્રોનનું ફોટો ઉત્સર્જન થાય છે ને. અહીંથી મુક્ત કોણ થયો? ઇલેક્ટ્રોન થયો. તો અહીં ચર્ચા બધી ઇલેક્ટ્રોનના સંદર્ભમાં જ આવે. ખ્યાલ આવે છે? ઓકે માય લિટલ બોય, પોઝ કરો અને લીખો રે સાથી લીખો. ત્યાર પછીનો દાખલો સ્વાધ્યાયનો 11.3. એક પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ 1.5 વોલ્ટ છે. કટ ઓફ વોલ્ટેજ છે ને લખીને પેન્સિલ તે બાજુમાં સ્ટોપિંગ પોટેન્શિયલ લખ્યું. સ્ટોપિંગ પોટેન્શિયલ કટ ઓફ વોલ્ટેજ કહીએ તો એ જ અને સ્ટોપિંગ પોટેન્શિયલ કહીએ તો એ જ. તો ઉત્સર્જાયેલા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કેટલી છે? અરે ભાઈ હમણાં તો શીખવાડ્યું કે મેક્સ ઇઝ ઇક્વલ ટુ EV0. તો મહત્તમ ગતિ ઉર્જા મળી જાય 1.5 ભાગ્યા 1.6 ગુણાકારમાં 10 - 19 ઘાત. એ દાખલું કરાવતો નથી, રાઈટ? એક સિમ્પલ સૂત્ર છે યાર, KMX બરાબર શું? EV0. તો V0 1.5 વોલ્ટ આપ્યું તો KMX મળે જ ને. 1.5 ગુણાકારમાં 1.6 ગુણાકારમાં 10 - 19 ઘાત. રાઈટ? આ થઈ ગયું સ્વાધ્યાયનો 11.3. ત્યાર પછી જો સ્વાધ્યાયનો 11.4. સ્વાધ્યાયનો 11.4 બરાબર. આ દાખલો સારો ટીક કરી દે. હિલિયમ નિયોન લેઝર વડે, લેઝર પાતળી બીમ કાઢે ને લાઇટનું, 632.8 નેનોમીટર તરંગ લંબાઈનો એક રંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. એનો મતલબ આપાત પ્રકાશની તરંગ લંબાઈ આપેલી છે 632.8 નેનોમીટર. ઉત્સર્જિત પાવર, પહેલી વખત પાવર આપ્યો છે દાખલામાં, પાવર 9.42 મિલીવોટ W. 3 દાખલા પૂછાય લાઇન બાય લાઇન. પહેલાં ગણતા છે. પહેલાં એવું પૂછે છે પ્રકાશપુંજમાં રહેલા દરેક ફોટોનની ઉર્જા અને વેગમાન શોધો. દરેક ફોટોનની ઉર્જા અને વેગમાન શોધો. તો પાર્ટ એમાં બેટા દરેક ફોટોનની ઉર્જા શું થાય? E ઇઝ ઇક્વલ ટુ સૂત્ર આપણે ત્યાં છે જ HF કાઉન્સમાં લખવાનું. દરેક ફોટોનની ઉર્જા. આ સૂત્રથી દાખલો ન થાય તો EC ઇઝ ઇક્વલ ટુ HC અપોન લેમડા. કારણ શું થાય બેટા? કારણ C બરાબર શું છે? લેમડા ઇન્ટુ F. Fને કરતા બનાવો તો Cના છેદમાં લેમડા. કિંમત મૂકી દીધી. H છે, C છે, લેમડા છે. મૂલ્ય મળવાનું જ છે. દરેક ફોટોનની ઉર્જા 6.63 ગુણાકારમાં 10 - 34, 3 ગુણાકારમાં 10 - 8. લેમડા છે 632.8 ગુણાકારમાં 10 - 9. સ્વાભાવિક છે આન્સર જૂલમાં જ આવશે. શેમાં આવશે? જૂલમાં. હું આન્સર બોલું છું.
આન્સર આવે છે બેટા 3.14 ગુણાકારમાં 10⁻19 જૂલ. 3.14 ગુણાકારમાં. અને ગણતરીમાં ક્યાંય સિલી મિસ્ટેક હોય તો જોઈ લેવી. પોસિબલ છે ભાઈ, ગણતરી કરતા હોય તો થઈ જાય. તમે સામે બેઠા હોય તો વાત અલગ છે, પણ અત્યારે અમારે જોઈન કરવું પડે છે, એટલે મે બી ક્યાંય ભૂલ થાય તો રેક્ટિફાઈ કરી લેવી, ચિંતા ના કરવી. બરાબર. સારું. દરેક ફોટોનનું વેગમાન આપણી પાસે સૂત્ર એક જ છે, P = h/λ, વેગમાન માટેનું સૂત્ર છે ને. આ સૂત્ર ક્યાંથી એવું યાદ કર, દર વખતે સાબિતી આપજો. આઇન્સ્ટાઈન સાહેબે આપણને શું શીખવાડ્યું હતું? હું તારવી દઉં, અહીંયા તને તારવી દઉં એટલે તને ફિલિંગ આવે. E/c કીધું હતું આઇન્સ્ટાઈન સાહેબે સૂત્ર કે જ્યારે દળ નિશ્ચિત ન હોય, કણનું દળ નિશ્ચિત ન હોય, ત્યારે વેગમાન કણની ઉર્જા ભાગ્યા કણની ઝડપ. બરાબર. સારું. હવે ઉર્જા છે hf જેટલી અને c, તો f/c શું થાય? f/c 1/λ થાય. એટલે આ સૂત્ર એવું. બરાબર. તરંગ લંબાઈ તો છે જ આપણી પાસે 6.63 ગુણાકારમાં 10⁻34, 632.8 ગુણાકારમાં 10⁻9. બરાબર. આનો આન્સર મેળવશો તો અપ્રોક્સિમેટલી 1.05 ગુણાકારમાં 10⁻27. kg વેગમાનનો એકમ શું થાય? માસ ઇન્ટુ વેલોસિટી, તો kg ઇન્ટુ મીટર/સેકન્ડ, kg મીટર/સેકન્ડ ઇન્વર્સ. આ -9 છે એટલે આમ ઉપર થાય એટલે પ્લસ થઈ જાય. 34માંથી 9 જાય એટલે કેટલા વધે? અને આ ઓલમોસ્ટ 663 લઈ શકાય, 663 લઈ શકાય, એટલે અપ્રોક્સિમેટલી 1ની આજુબાજુ આન્સર આવશે. બરાબર. આને 6.63 કરી દેતા કેટલા થઈ? 11 થઈ જાય ને. આને 6.63 કરો એટલે 10ની 11 થઈ જાય, ઉપર જાય એટલે 27. બરાબર. સારું. હવે પાર્ટ બી. અહીંયા હે મોબાઈલ. આ પુંજ વડે પ્રકાશિત લક્ષ્ય પર સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ ફોટોન આપાત થશે. કેટલા ફોટોન આપાત થતા હશે? તો મેં તમને શરૂઆતમાં ખબર સૂત્ર શીખવાડ્યા હતા. સરેરાશ રીતે ફોટોન માટેનું સૂત્ર શું હતું? યાદ છે? જો ગોખોમાં સમજો. પાવર બરાબર શું? ઉર્જાના છેદમાં સમય. તો પાવર બરાબર E/t. એનું સૂત્ર શું છે? NHF. એકની ઉર્જા hf, n ફોટોનની ઉર્જા NHF ના છેદમાં t. તો અહીંયા આપણે શોધવાનું શું કીધું છે? n/t hf. પણ hf એટલે તો શું છે? E આપણે શોધેલું છે. આ રીતે ટીન ચાક ઢૂમ ઢૂમ ઢૂમ. તો n/t ના કરતાં બનાવો, ફોટોન પર સેકન્ડ કેટલા થઈ ગયા? તો કે પાવરના છેદમાં E. પાવર માટે p કેપિટલ આવશે. સોરી, p મસ્ટ બી કેપિટલ, કારણ કે પછી હું વેગમાન સાથે કન્ફ્યુઝ થશો એટલે. સો ફોટોનની સંખ્યા કેટલી થઈ? પાવર આપણી પાસે છે રકમમાં 9.42 મિલીવોટ. મિલી એટલે 10⁻3. એનર્જી કેટલી છે? 3.14 ગુણાકારમાં 10⁻19. આનો આન્સર કેટલો આવશે? આવે છે 3 ગુણાકારમાં 10⁻16 ફોટોન પર સેકન્ડ. એ તો સિમ્પલ છે. આ 3 ને 14 42 3 9, 10⁻16 ફોટોન પર સેકન્ડ. રેડી? 2 દાખલા થઈ ગયા. ત્રીજો દાખલામાં એ પૂછે છે આપણને, ફોટોનના વેગમાન જેટલું જ વેગમાન ધરાવવા માટે હાઇડ્રોજન પરમાણુએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ? કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ? આપણે ઝડપ વિશે પૂછે છે, હાઇડ્રોજન પરમાણુ. બરાબર. સારું.
જાતે ટ્રાય કર્યું છે એકવાર, કઈ રીતે મળશે? રકમમાં આપેલું છે ફોટોનના વેગમાન જેટલું જ વેગમાન છે કોનું? હાઇડ્રોજન માટે. હા, ચલો ટ્રાય કરો ફટાફટ ઝડપથી, અને આન્સર મને કયો શું આવે છે. કઈ રીતે ગણશું? એ નીચે ગણ નાખો, સાઈડમાં દેખાય છે ક્યાં નથી દેખાતું? દેખાય છે. આના જેટલું જ વેગમાન છે બરાબર, હાઇડ્રોજનનું વેગમાન. તો આ વેગમાન બરાબર પી ફોટોન ઇઝ ઇક્વલ ટુ પી હાઇડ્રોજન લખી શકાય. પી હાઇડ્રોજન એટલે પીએચ. આ ફોટોનનું મૂલ્ય કેટલું છે? તો કે 1.05 ગુણાકારમાં 10⁻27 kg. હાઇડ્રોજન એટલે શું? એક પ્રોટોન જ છે ને એમાં, 1H1 બરાબર. તો પ્રોટોનનું દળ લઈ શકાય એનું. તો માસ ઓફ હાઇડ્રોજન ઇન્ટુ વેલોસિટી ઓફ હાઇડ્રોજન. તો વેલોસિટી ઓફ હાઇડ્રોજન કેટલી થઈ? તો કે 1.05 ગુણાકારમાં 10⁻27 માસ ઓફ હાઇડ્રોજન. આ કાંઈક 1.67 ગુણાકારમાં 10⁻27 kg લઈ લઈએ. આ તો સ્વાહા થઈ ગયા. સો આન્સર ઇઝ અપ્રોક્સિમેટલી 1 ની આસપાસ હોવો જોઈએ. છેદ મોટો છે એટલે નાનો આવશે, બટ અપ્રોક્સિમેટલી 0.63 મીટર પર સેકન્ડ. 0.63 મીટર પર સેકન્ડ. અપ્રોક્સિમેટલી 1 ન લઈ શકાય કારણ કે છેદ મોટો છે, એટલે 1 કરતાં નાનો છે, 1 ન લઈ શકાય. 0.63 મીટર પર સેકન્ડ. તો આ થઈ ગયો દાખલો. બધા મોટા ભાગના દાખલા આ જ પ્રકારના છે બરાબર. આ નહીં પૂછાય તો આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ છે, એના પર આધારિત દાખલા છે. પ્રયત્ન કરજો. આ વિડીયોમાં અહીંયા સુધી રાખશો, 4 દાખલા સુધી બરાબર. 19 દાખલા છે સ્વાધ્યાયમાં. મોટાભાગના દાખલા હવે તમારા થઈ જવો જોઈએ, ટ્રાય કરજો. પોસિબલ હશે તો આવતા લેક્ચરમાં દાખલા નહીં ગણી, પણ જે થિયરી બાકી છે પૂરું કરીને ચેપ્ટરની પૂર્ણાહુતિ કરવાનો પ્રયત્ન કરશો. 1-2 લેક્ચરમાં ચેપ્ટર પૂરું થઈ જશે. મહાદેવ.